નેપાળમાં હવે જેનજી સરકાર બાલેન શાહનું વડાપ્રધાન બનવાનું લગભગ નિશ્ચિત મનાઈ રહ્યું છે। ચૂંટણીમાં ઓલી સહિતના દિગ્ગજોને તેણે પછાડી દીધા હતા। કાઠમંડુના પૂર્વ મેયર બાલેન શાહ આગળ છે। 115 બેઠકો પર બાલેન શાહની આરએસપી અત્યારે આગળ ચાલી રહી છે। 36 વર્ષ બાદ નેપાળમાં પ્રચંડ બહુમત સાથે તેમની જીત નોંધાઈ શકે છે। આપણે જણાવ્યું કે 275 બેઠકો પૈકી 165 બેઠકોમાંથી 115 બેઠકો ઉપર આરએસપી આગળ હતું। આનાથી બાલેન શાહનું વડાપ્રધાન પદ લગભગ નિશ્ચિત મનાઈ રહ્યું છે, જ્યારે કે નેપાળી કોંગ્રેસ માત્ર 14 બેઠકો ઉપર બીજા ક્રમે છે અને કેપી ઓલીના નેતૃત્વ હેઠળની યુએમએલ માત્ર 13 બેઠકો જીતવા માટે પણ સંઘર્ષ કરી રહી છે, જ્યારે કે પુષ્પકમલ દહલ પ્રચંડના નેતૃત્વ હેઠળની પાર્ટીની સ્થિતિ તો અત્યંત ખરાબ છે। બાલેન શાહ રાજકારણમાં પડતા પહેલા તેઓ નેપાળને ફોર્મમાં ખ્યાતનામ સંગીતકાર પણ હતા। આપણે જણાવીએ કે 2022માં અપક્ષ ઉમેદવાર તરીકે તેઓ ચૂંટણી લડ્યા હતા અને મેયરની ચૂંટણીમાં ભારે મોટી બહુમતીથી વિજયી થયા હતા। ગયા વર્ષ સપ્ટેમ્બરની જો વાત કરીએ તો હિંસક વિરોધ પ્રદર્શનો બાદ ગુરુવારે યોજાયેલી ચૂંટણીમાં 60%થી વધુ મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો। ગણતરીમાં 3 થી 4 દિવસ લાગવાની ધારણા છે। ચૂંટણી પંચે જણાવ્યું કે 9મી માર્ચ સુધીમાં ગણતરી પૂર્ણ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે।